નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા એશિયન પેઇન્ટ ચોકડી નજીકના જીવનદીપ કોમ્પ્લેક્સમાંથી મોન્ટેલો કાર સોડિયમ પાવડરના શંકાસ્પદ જથ્થા સાથે બે ઇસમોને 70.40 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એશિયન પેઇન્ટ ચોકડી નજીકના જીવનદીપ કોમ્પ્લેક્સના ત્રીજા માળે દુકાન નંબર T18માં શંકાસ્પદ પાવડરનો જથ્થો પડેલ છે તેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીના પીએસઆઈએવી શિયાળાના સહિત સ્ટાફ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। પોલીસે દુકાનમાં રહેલ 8 નંગ ડ્રમમાંથી 200 કિલો મોન્ટેલો કાર સોડિયમ પાવડરનો જથ્થો ઝડપી પાડ્યો હતો। આ પાવડર અસ્થમાની દવા બનાવવા માટે ઉપયોગમાં લેવાનું હોવાનું બહાર આવ્યું છે। પોલીસે 70 લાખનો પાવડર અને 4 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 70.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને દીવા રોડ પર આવેલ મંગલમૂર્તિ સોસાયટીમાં રહેતો જેમિસ અશોક મોદી અને ધ્રુવિક મિતેશ કુમાર મોદીની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હતી। આ પાવડર અંગે પૂછપરછ કરતા આ જથ્થો તેઓ મિત્ર અનુજ જયરવાલ મૂકી ગયો હોવાની કબૂલાત કરી હતી। બંને ઇસમોએ આ જથ્થો ચોરી અથવા કોઈ ગુનાહિત કાવતરાના ભાગરૂપે મેળવ્યો હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। પ્રશ્ન છે જ નહીં, બીજો એક માલ ધારો કે આવે તો પછી એક માલ ઉતાર કેમ હટાડે?